જય શ્રી કૃષ્ણ મિત્રો. તો આજે આપણે જહુ માતાનું પ્રાગટ્ય કેવી રીતે થયું હતું અને તેમણે કેવી રીતે એક મરેલા કૂતરાને જીવતું કર્યું હતું તેનો ઇતિહાસ અને ચમત્કારો વિશે જાણીશું. બહુ વર્ષો પહેલાની આ વાત છે. ઉત્તર ગુજરાતના પાટણ જિલ્લાની પવિત્ર ધરા પર ધાયણુજ નામે એક નાનું ગામ વસેલું હતું. આ ગામ પ્રાચીન કાળથી રાજાઓ અને દરબારો સાથે જોડાયેલું હતું. ધાયણુજ ગામની બહાર તરફના વિસ્તારમાં પરવાડે જ્યાં એક દરબાર પરિવાર વસતો હતો. આ દરબારના ઘરમાં એક ખાસ દીકરીનો જન્મ થયો હતો જેને લોકો દેવી શક્તિના અવતાર રૂપે માનતા હતા. એ દીકરીમાં અનોખી ઝાંખી હતી. નેત્રોમાં તેજ, ચહેરા પર શાંતિ અને મુખે સદાય સ્મિત રહેતું. જન્મ સમયે જ કુટુંબના તમામ સભ્યો અને ગામના માનવજનોએ માન્યું કે આ સંતાન કોઈ સામાન્ય નથી, એ માં જહુનો અવતાર છે. એને પ્રેમથી જસી નામ આપવામાં આવ્યું. જસી જેમ જેમ મોટી થવા લાગી તેમ તેમ એમાં એક અદ્ભુત આકર્ષણ જોવા મળતું. આશરે 15 કે 16 વર્ષની વયે જસી યુવાનીના પડાવે આવી હતી. એ સુંદર, ભયમુક્ત અને નૃત્યમાં નિપુણ હતી. તેનો સ્વભાવ નમ્ર અને ભક્તિભાવથી ભરેલો હતો. એ જ સમયે ધાયણુજ ગામમાં ધૂળિયો નામનો ઢોલી રહેતો હતો. એના ઢોલ વગાડવાની કળા એટલી એકત્યાપૂર્ણ હતી કે કોઈ પણ વ્યક્તિ એના ઢોલના તાલમાં પોતાનું દિલ હારી બેસે. લોકો કહેતા કે જ્યારે ધૂળિયો ઢોલ વગાડે ત્યારે એના ઢોલમાંથી નીકળતા નાદમાંથી ઈશ્વરનો અવાજ સંભળાય. ગામમાં જ્યાં પણ કોઈ ઉજવણી કે મેળો હોય ત્યાં ધૂળિયાના ઢોલ વગર કશું પૂરું ન મનાતું. એક વખત નવરાત્રિના પાવન રાત્રે એવી ઘટના બની કે ધૂળિયો ઢોલી આમંત્રણ અનુસાર દરબારના ગામમાં આવ્યો. એ રાત્રે આશરે 9 થી 10 વાગ્યાની આસપાસ એણે ઢોલ વગાડવાનું શરૂ કર્યું. ત્યાર પછી તો ગામની કુમારીઓ ગરબાની રંગભૂમિ પર ઉમટી પડી. દરેક દીકરી માતાજીના સત્કાર માટે ગરબાના રાસ રમવા લાગી. આ દીકરીઓના ટોળામાં જસી પણ હતી. એ તહેવારની મોજમાં પૂરી રીતે ડૂબી ગઈ હતી. જસીને તો જાણે ગરબાની ધૂન એ જ જીવન બની ગઈ હોય એવું લાગતું હતું. ઢોલના એક એક તાલ સાથે લોકો મંત્રમુગ્ધ થઈ ગયા. જેમ જેમ રાત્રિનો સમય વીતી રહ્યો હતો તેમ તેમ ઢોલના તાલ વધુ ઝળહળતા હતા અને ગરબે રમતી જસીનો ઉત્સાહ પણ વધતો રહ્યો. રાતના લગભગ 2 વાગ્યા હતા છતાં પણ ધૂળિયો ઢોલ વગાડવામાં થાકતો ન હતો અને જસી ગરબે રમવામાં વિસ્મૃતિ પામતી હતી. આખા ગામના લોકો આ અનોખા દ્રશ્યથી આશ્ચર્યચકિત થઈ ગયા હતા. એક બાજુ ધૂળિયાનો ઢોલ બોલે છે અને સામે જસીના પગ રાગ રાગીણી પર નાચે છે. આજ સુધી આવો રાસ ગામ લોકોએ જોયો નહોતો. ગરબા રમતી દીકરીઓમાંથી જસીનું નૃત્ય યથાર્થ નટરાજ રૂપ જણાતો હતો. દરેક લયે એના પગની થાપ કોઈ દિવ્ય શક્તિ દર્શાવતા હતા. અને ત્યાર પછી જ્યારે રાતના 3 વાગ્યા ત્યારે જસીના પિતાએ ઉછાળો કરીને કહ્યું કે જસી બેટા, હવે તો ઘણું મોડું થઈ રહ્યું છે, ચાલ હવે ઘરે જતા રહીએ. પણ જસી એ તો જાણે કોઈ અન્ય જગતમાં હતી. એના માટે એ રાસ એ જ ભક્તિ હતી. એ દેહભાન ભૂલાવી દેતી પરમ શાંતિ હતી. એને પિતાનું બોલાવવું પણ સંભળાયું નહીં. પિતાએ ફરી નમ્રતાથી કહ્યું કે જસી હવે ચાલ, તું એકલી જ રમે છે. પણ જસી તો ગરબા રમતી રહી. એને પોતાની આસપાસ શું થઈ રહ્યું છે એનો અંદાજ પણ નહોતો. એ તો માત્ર માતાજી સાથેના ભક્તિભાવે લીન બની હતી. પરોળિયાના 4 વાગ્યા હતા ત્યારે જસીને એની માએ બોલાવીને કહ્યું કે જસી, હવે પરોળિયું થઈ ગયું છે, હવે ચાલ, હવે આપણે ઘરે જઈએ. પરંતુ એ સમયે જસી ગરબામાં એટલી તલ્લીન હતી કે એની માને શું કહેલું એ સંભળાયું જ નહીં. તે તો ગરબાના રંગમાં એટલી મસ્ત હતી કે ઘરના વિચારથી પણ દૂર રહી ગઈ હતી. જસીની માએ કડકતા દાખવીને કહ્યું કે જો જસી તારે ઘરે આવવું ન હોય તો ઠીક છે, તો પછી ધૂળિયા ઢોલી સાથે જ જતી રહેજે. જસી એવી બાળા હતી કે જે માતાનું એવું મેણું સહન કરી ન શકી. એના હૃદયમાં એની માના આ શબ્દો ઊંડે ઉતરી ગયા. એ વાતને એણે ગંભીરતાથી લીધી. સવારના લગભગ 6 વાગ્યા ત્યારે ધૂળિયો ઢોલી પોતાના ગામ ધાયણુજ તરફ જવા નીકળી પડ્યો. એ જ સમયે જસી એના પગલાંના અવાજ પર સાંભળીને શાંતપણે એની પાછળ પાછળ ચાલી પડી. ધૂળિયો થોડો દૂર ગયો અને કોઈ પાછળ આવે છે એમ જોયું તો જસી ધીમા પગલે ચાલી આવે છે. આજ્ઞાની માફક
ધૂળિયો પૂછે છે કે જસી, તું મારી પાછળ પાછળ કેમ આવી રહી છે? શું કામ છે તારે? જસીએ નિર્વિકાર ભાવે જવાબ આપ્યો કે ધૂળિયા, મારી માએ મને મેણું માર્યું છે. એમણે કહ્યું કે જો તારે ઘેર ના આવવું હોય તો ધૂળિયા ઢોલી સાથે જતી રહે, એટલે હું તારી સાથે આવું છું. હવે તો મારો એ જ માર્ગ છે. આ સાંભળીને ધૂળિયો એક ક્ષણ માટે તો સ્તબ્ધ થઈ જાય છે. પછી વિચારીને એ કહે છે કે જસી, જો તું મારી સાથે આવે તો મને કોઈ વાંધો નથી, પણ હકીકત એવી છે કે હું જાતનો અરગાણો છું, સંગીતકાર વર્ગનો છું, અને તું તો દરબાર પરિવારમાંથી છે, એક ઊંચા દરજ્જાની દીકરી છે. આ બધું વિચાર્યું છે કે નહીં? જસીએ હિંમતપૂર્વક કહ્યું કે ધૂળિયા, હું કોઈ સામાજિક બાંધછોડ નથી જોતી. હું ધાણોજ ગામની આ અમલીએ આસન ધારણ કર્યું છે. તું આવતીકાલે અહીં મારું નાનું મંદિર બનાવી દેજે, અને જો મારું નાનું આસ્થાનું સ્થાન ગુજરાતભરમાં જાણીતું ન થાય તો મારી જહુનું વેણ મીઠું ન કહેવાય. બીજા દિવસે ધૂળિયાએ જસીના કહેવા મુજબ ધાણોજ ગામમાં આંબલીની નીચે 5 ઈંટો રાખીને નાનું મંદિર ઊભું કર્યું. ગુલાલ અને અબીલથી જહુના સ્થાનનું મંડાણ કર્યું. એકાદ વર્ષ જેવો લાંબો સમય પસાર થયો, પણ એ ડેરાએ હવે લોકો શ્રદ્ધાથી આવવા લાગ્યા. એક દિવસ ધાણોજ ગામમાં એવો પ્રસંગ બન્યો કે ભગવાન મહાદેવના મંદિરની સામેના રસ્તે એક કૂતરું મરી ગયેલું હતું. એ કૂતરું 2-3 દિવસથી ત્યાં મૃત અવસ્થામાં પડેલું હતું, અને એનો દુર્ગંધ ફેલાવતો દેહ આખા વિસ્તારમાં અસહ્ય ગંધ ફેલાવી રહ્યો હતો. ગામના મહાદેવના મંદિરના પૂજારીએ એ સ્થિતિ જોઈ અને વિચાર્યું કે આ મૃત પશુને ત્યાંથી હટાવવું અત્યંત જરૂરી છે, નહીંતર પવિત્ર મંદિરનો પરિસર મેલો થઈ જશે. પૂજારીએ તરત જ પોતાના મંદિરમાં રહેતા 2 શિષ્યોને કહ્યું કે તમે તરત જ ધૂળિયા ઢોલીના ઘરે જાઓ અને એને બોલાવો કે આવીને આ કૂતરાનો સંસ્કાર કરે, એને દૂર કરી દે. એ બંને શિષ્યો તરત જ ધૂળિયાના ઘરની દિશામાં નીકળી પડ્યા અને ત્યાં જઈ પહોંચ્યા. જ્યારે તેઓ ધૂળિયાના ઘરની બહાર પહોંચ્યા ત્યારે ધૂળિયાનું ઘર બંધ હતું. તેમણે ઘરના દરવાજાને ધીમેથી ખખડાવવાનું શરૂ કર્યું. અંદર જે વ્યક્તિ હતી એ કોઈ સામાન્ય ન હતી, એ તો પોતે જહુ માતાજી હતા, જેમણે એ સમયે એક 80 વર્ષની વૃદ્ધ સ્ત્રીનો અવતાર ધારણ કર્યો હતો. એ વિચારી ચૂકી હતી કે હવે પોતે જાગૃત થવાનું, જગતને પોતાની હાજરીનો સંકેત આપવાનો સમય આવી ગયો છે. જહુ માતાજી વૃદ્ધ સ્ત્રીનું રૂપ ધારણ કરીને ધીમા પગલે દરવાજા સુધી આવી અને ધીરે ધીરે દરવાજો ખોલી દીધો. પૂજારીના શિષ્યને જોઈને એમણે પૂછ્યું કે ભાઈઓ, શું કામે આવ્યા છો તમે? અહીં શું માગો છો? એ 2 શિષ્યો કંઈક સંકોચ સાથે બોલ્યા કે માતા, મહાદેવના મંદિરની સામે એક કૂતરું ઘણા દિવસથી મરેલું પડ્યું છે. અમે પૂજારી બાપાની આજ્ઞાથી ધૂળિયાને બોલાવવા આવ્યા છીએ. શું ધૂળિયો ઘરમાં છે? જહુ માતાજીએ શાંતિથી જવાબ આપ્યો કે ધૂળિયો તો આજે સવારે જ પોતાના પરિવાર સાથે બહારગામ કોઈ કામે ગયેલો છે, તે હજુ સુધી પાછો આવ્યો નથી. શિષ્ય કહે છે કે ચાલો પછી, જો ધૂળિયો ઘેર નથી તો તમે જ એ કૂતરું ખેંચી જાઓ ને. તે ગૌરવભરી અવાજમાં બોલી કે જાઓ ભાઈઓ, તમે આગળ જાઓ, હું પોતે જ આવું છું કૂતરું ખેંચવા. જહુ માતાજીએ અંદર જઈને હાથમાં એક નાની લાકડી લીધી, પોતાના પગમાં જૂના ચપ્પલ પહેર્યા અને મંદિરની દિશામાં ચાલવા લાગી. એ દેખાવમાં ભલે વૃદ્ધ લાગતી હતી, પણ એના પગલામાં એક ધીરજભર્યું વલણ અને ભક્તિની તીવ્રતા સ્પષ્ટ જણાતી હતી. જ્યારે જહુ માતાજી મંદિર પાસે પહોંચ્યા ત્યારે એણે ઊંચા અવાજે પૂજારીને પુકારીને કહ્યું કે પૂજારી બાપા, એ કૂતરું ક્યાં પડેલું છે? પૂજારીએ હાથ ઊંચો કરીને સામેના વિસ્તાર તરફ ઈશારો કરતા કહ્યું કે જુઓ, સામે છે એ મૃત કૂતરું. એ 2 દિવસથી એમ જ મરેલું પડ્યું છે અને હવે તો દુર્ગંધ પણ સહન નથી થતી. જહુ માતાજી તે કૂતરાથી થોડા અંતરે ઊભા રહ્યા. એમના હાથમાં એક નાની લાકડી હતી. તેમણે એ લાકડી વડે કૂતરાને 3 ટપોરા માર્યા. એક પછી એક 3 વાર હળવા સ્પર્શથી લાકડી લાગતા જ એ કૂતરું અચાનક જીવિત થઈ ગયું. મંદિરના પૂજારીએ દ્રશ્ય જોયું અને તરત જ તેઓના મનમાં એક વિચાર ભભૂકી ઉઠ્યો. તેમણે વિચાર્યું કે આ તો કોઈ સામાન્ય વૃદ્ધ સ્ત્રી નથી, આ તો ચોક્કસપણે કોઈ જોગમાયા દેવી શક્તિનું રૂપ લાગે છે. આ નારી રૂપમાં આવેલ કોઈ દિવ્ય શક્તિ છે. પૂજારી જેવો એ વૃદ્ધાની નજીક જાય છે.
જહુ માતાજી તાત્કાલિક તળાવ તરફ વળી જાય છે. ગામના લોકો અને પૂજારી આશ્ચર્યચકિત જઈને જોઈ રહ્યા હતા, કેમ કે જહુ માતાજી પાણીની એક વેત ઉપર ચાલતા હતા અને સામે કાંઠે એક ભવ્ય આંબલીનું વૃક્ષ ઊભું હતું. ત્યાં અચાનક અદ્રશ્ય થઈ ગયા. જહુ માતાના અદ્ભુત લીલાને જોઈને ત્યાં હાજર સૌ કોઈ સ્તબ્ધ થઈ ગયા. અચાનક એક અવાજ આવ્યો કે હું ધૂળિયા ઢોલીની જહુ માતા છું. આવતીકાલે મને ગામમાં ઊંચા મંડાણથી તેડી લાવજો. જો તમે એ ન કરો તો યાદ રાખજો, ઘડીક પણ જો હું ગામથી દૂર રહી જાઉં તો આખું ધાયણોજ ગામ સુમસામ થઈ જશે. મારું નામ જહુ છે અને હું ખાલી શબ્દમાં નહીં પરંતુ શક્તિમાં વસું છું. આ અવાજ સંભળાતા જ ગામના દરેક માણસને જહુ માતાની અસાધારણ શક્તિનો અહેસાસ થયો. બીજા દિવસે ધાયણોજ ગામના લોકો ભેગા થયા. કોઈ ફૂલો લાવ્યા, કોઈએ મંડપ તૈયાર કર્યો. ભક્તિભાવથી ભરેલી એક ભવ્ય જાત્રાની જેમ આખું ગામ જહુ માતાને સન્માન સાથે પાછું લેવા માટે તૈયાર થયું. જસીએ જે ડેરું બંધાવ્યું હતું એ સ્થળે જહુ માતાને સ્થાપિત કરવામાં આવી અને આજે પણ એ ધાયણોજ ગામમાં જહુ માતાના દીવા ઝળહળે છે. લોકો રોજ ત્યાં આવે છે, ધૂપ દીવો કરે છે અને પોતાની મનોકામના માટે માં જહુને વંદન કરે છે. આ રીતે આશ્ચર્યજનક ઘટના અને દેવી લીલાથી ભરેલી જહુ માતાની આ કથા ગુજરાતના લાખો ભક્તોને આશ્રય અને ભરોસો આપે છે. તો મિત્રો, તમને અમારી આ વાર્તા પસંદ આવી હોય તો અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને આવી જ અવનવી ધાર્મિક પૌરાણિક વાર્તાઓ અને ઇતિહાસની કથાઓ જાણવા માટે નીચે આપેલા બ્લેક બટનને ક્લિક કરી અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો મિત્રો, અમારી આ વાર્તાને છેલ્લે સુધી સાંભળવા માટે તમારો ખૂબ ખૂબ ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ.